નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું ચીઝ કોર્ન સમોસા, અને એ પણ આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું. તો એના માટે આપણે ઘઉંનો લોટ લઈશું અને આપણે સારી રીતે ચાળી દઈશું. ત્યારબાદ આપણે એમાં મોણ એડ કરી દઈશું. અને આપણે એમાં મીઠું એડ કરી દઈશું. અને આપણે હુંફાળા પાણીથી લોટ બાંધીશું. એને બહુ ગરમ નહીં અને બહુ ઠંડુ નહીં. તો પહેલા લોટને આપણે ભેગું કરી દઈશું. મોણ જો ઓછું લાગે તો તમે બીજું થોડું એડ કરી શકો છો. આપણે 1.5 ચમચી જેટલું મોણ એડ કર્યું છે. આની આપણે શીટ તૈયાર કરવાના છીએ. થોડું મોણ એડ કરીશું. હવે આપણે હુંફાળું પાણી લીધું છે અને થોડું થોડું એડ કરી અને આપણે મીડિયમ લોટ બાંધીશું. બહુ કઠણ પણ નહીં રાખીએ અને બહુ ઢીલો પણ નહીં રાખીએ. મિત્રો, આપણો લોટ છે એ રેડી થઈ ગયો છે. આ રીતનો આપણે મીડિયમ લોટ તૈયાર કર્યો છે. થોડો આપણે તેલવાળો હાથ કરી અને લોટ ઉપર ફેરવી દઈશું અને લોટને ઢાંકી અને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. મિત્રો, આપણે સાટો તૈયાર કરી દઈશું. તેના માટે 2 ચમચી આપણે ઘઉંનો જ લોટ લઈશું અને એમાં આપણે તેલ એડ કરી દઈશું. તેલ એડ કરી અને આપણે સાટો તૈયાર કરી દઈશું. થોડું તેલ એડ કરીશું આપણે અને થોડું ઘટ્ટ સાટો એવું તૈયાર કરી દઈશું, જેથી આપણે શીટ બનાવીએ તો શીટ ઉપર આપણે એને સ્પ્રેડ કરવાનું છે. મિત્રો, આપણો સાટો બની અને રેડી થઈ ગયો છે. હવે આપણે બીજી એક વાટકીમાં બીજો 2 ચમચી લોટ લઈશું ઘઉંનો અને એને આપણે પાણી એડ કરી અને સ્ટીક કરવા માટે એને લગાવીશું. પાણી એડ કરી અને આપણે એને સમોસાને સ્ટીક કરીએ અને આપણે જે લગાવીએ છીએ આગળ ગુંદરની જેમ, એ રીતનું આને તૈયાર કરી દઈશું. આને પણ આપણે થોડું ઘટ્ટ જ રાખીશું. મિત્રો, આપણે હવે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. લોટને ચેક કરી લઈશું. આપણો લોટ એકદમ સરસ શીટ માટે તૈયાર થઈ ગયો છે. થોડો આપણે મસળી દઈશું. હવે આના
બે ભાગ કરી લઈશું અને આપણે ઢાંકી દઈશું. હવે પાટલી પર આ રીતે ફેલાવી અને એના સરખા ભાગ કરી લઈશું. આ રીતે આપણે પૂરી બનાવીએ એ રીતનું આપણે કટ કરી દઈશું અને આને આ રીતે કરી અને મૂકીશું. આપણે 3 પૂરીનો લોટ બહાર રાખ્યો છે, બીજો આપણે ઢાંકી અને મૂકી દીધો છે. તો આપણે સૌ પહેલાં તો લોટ લગાવી દઈશું અને મીડિયમ સાઇઝની 3 પૂરીને આપણે વણી લઈશું. મિત્રો આપણે 3 પૂરી બનાવી અને રેડી કરી દીધી છે. હવે આપણે આની ઉપર જે સાટો તૈયાર કર્યો છે એ સાટો આપણે લગાવી દઈશું. બધી જ જગ્યાઓ પર આપણે આ રીતે લગાવી દઈશું. કિનારી પર અને વચ્ચે બધી જ જગ્યાએ આપણે સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. કોઈ જગ્યા બાકી ના રહી જાય એ રીતે. હવે આપણે આની ઉપર બીજી એક પૂરીને મૂકી દઈશું. હવે આપણે આની ઉપર પણ સાટો લગાવી દઈશું. આની ઉપર પણ આપણે બીજી એક રોટલી જે વણી છે એને આપણે મૂકી દઈશું. કોઈ જગ્યા બાકી ના રહે એ રીતે આપણે લગાવવાનું છે, જેથી કરીને આપણે જ્યારે શીટને ઉખાડીએ તો આસાનીથી ઉખડી જાય. હવે આપણે હલકા હાથે થોડું પ્રેસ કરી દઈશું. આ રીતે આપણે 3 પૂરીને તૈયાર કરી છે, તેમાંથી આપણી 6 શીટ તૈયાર થશે. આપણે ઉપર લોટ લગાવી દઈશું. હવે આપણે આને હળવા હાથે વણી લઈશું. આપણે ગેસ ઉપર એક પેન મૂકી દઈશું ગરમ કરવા માટે અને આને આપણે હળવા હાથે વણીશું. આપણી શીટ તૈયાર થઈ ગઈ છે. નોનસ્ટિક ઉપર આપણે એને મૂકી દઈશું. હવે આપણે આ રીતે ઉપર બબલ્સ આવે ત્યાં સુધી થોડું ફેરવીશું. નીચે થોડી શેકાય એટલે આપણે પલટાવી દઈશું. અને જો એની સીટ ઉખાડતા તમને તવા ઉપર ના ભાવે તો નીચેની સાઈડ એને મૂકી અને એની સીટને આપણે ઉખાડી લઈશું. હવે આપણે આને નીચે લઈ લઈશું પાટલી ઉપર. હવે આપણે આમાંથી આની સીટ જે છે એને ઉખાડી લઈશું. એકાદી જો સીટ ફાટે તો ટેન્શન નહીં લેવાનું.
રીતે મિત્રો સરસ એવી આપણી સીટ ઉખડી અને સરસ એવી ટ્રાન્સપરન્ટ રેડી થઈ ગઈ છે. આ રીતે આપણે બધી સીટને તૈયાર કરી દઈશું. મિત્રો આપણે શીટ રેડી કરી દીધી છે. હવે આપણે સમોસા માટેનું પૂરણ તૈયાર કરીએ. તો આપણે અહીંયા મકાઈના દાણા લીધા છે. કેપ્સિકમ આપણે લઈશું અને ડુંગળી લઈશું. આમાં આપણે મીઠું એડ કરી દઈશું. વાસણ મૂકી દઈશું. આપણે સ્વીટ કોર્ન એક વાટકી લીધા છે, ડુંગળી અને કેપ્સિકમ. આને આપણે મીડિયમ ગેસ ઉપર પહેલાં તો ચલાવી લઈશું, જેથી એની અંદર મોઇશ્ચર હોય એ નીકળી જાય અને થોડા સોફ્ટ થઈ જાય. ધીમા તાપે આપણે આને ચલાવીશું. મિત્રો આપણે અમેરિકન મકાઈ લીધી છે, એટલે એના થોડા ઘણા રેસા મકાઈમાં રહી જાય છે. તેનું ટેન્શન લેવાનું નહીં. આપણે થોડું મીઠું એડ કરી દીધું છે. હવે થોડા આપણે લીલા મરચાંને કટિંગ કરેલા છે, એને આપણે આમાં એડ કરી દઈશું. આવું કરવાથી થોડું આપણા જે વેજીટેબલ્સ છે એનું જે કચાશ છે એ નીકળી જાય અને વેજીટેબલ આપણા થોડા પાકી જાય, થોડા સોફ્ટ થઈ જાય, જેથી કરીને સમોસામાં કાચા ના લાગે. મિત્રો કેપ્સિકમ આપણા થોડા સોફ્ટ થાય. હવે આપણે આમાં ઓરેગાનો લીધો છે અને ચીલી ફ્લેક્સ, એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું. મિત્રો આપણું સ્ટફિંગ છે એ સરસ એવું રેડી થઈ ગયું છે અને ડુંગળી પણ થોડી સોફ્ટ થઈ છે અને કેપ્સિકમ પણ આપણા થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે ફ્રાય કરીશું પૂરણ ભરીને, તો વાંધો નહીં આવે. મિત્રો આપણે સમોસા ની જે શીટ બનાવી છે એને આપણે ઢાંકી અને સૂતી કપડામાં ઢાંકી અને મૂકી દેવાની છે. તો એમાંથી આપણે પટ્ટીના માપમાં કટિંગ કરી લઈશું. આ રીતે એની આપણે પટ્ટી તૈયાર કરી દઈશું. બધી જ પટ્ટીઓને આપણે આ રીતે તૈયાર કરી દઈશું. મિત્રો આપણે શીટને આપણે જ્યારે બનાવીએ ત્યારે એને સૂતી કપડામાં ઢાંકી અને એક ડબ્બામાં ભરી અને મૂકી દેવાની છે. આપણે આ રીતે એની પટ્ટી તૈયાર કરી દઈશું. કિનારીથી આપણે થોડું કટ કરી લઈશું અને આપણી સારી એવી પટ્ટી તૈયાર થઈ ગઈ છે અને આપણું સ્ટફિંગ પણ રેડી થઈ ગયું છે, ઠંડુ થઈ ગયું છે. 8 થી 10 આપણી પટ્ટીઓ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સ્ટફિંગ ઠંડુ થાય એટલે એમાં ચીઝ એડ કરી અને સમોસાને વણવાની શરૂઆત કરીશું. મિત્રો આપણું સ્ટફિંગ છે એ ઠંડુ થઈ ગયું છે. આપણે એમાં ચીઝ એડ કરી દઈશું.
ચીઝ અને કોર્નનો બહુ સરસ ટેસ્ટ આવે છે સમોસામાં. તમારે વધારે ચીઝ એડ કરવું હોય તો તમે કરી શકો છો. હવે આને મિક્સ કરી દઈશું આપણે. આપણું સમોસા માટે જે તૈયાર કર્યું છે સ્ટફિંગ, એ ઠંડુ થાય ત્યારબાદ જ આપણે ચીઝને એડ કરવાનું છે. નહીંતર આપણને સમોસા ભરવામાં પ્રોબ્લેમ થઈ જાય. તો આપણે બરાબર ઠંડુ થાય ત્યારબાદ જ ચીઝને આપણે આમાં એડ કરીશું. મિત્રો, આપણે આ રીતે ક્રોસમાં બંને પટ્ટી મૂકી દઈશું. સમોસાનું સ્ટફિંગ આપણે રેડી કર્યું છે એને આપણે આમાં ભરી દઈશું. હવે આપણે ચારે બાજુ આપણે જે લોટ તૈયાર કર્યો છે આ રીતે એને આપણે લગાવી દઈશું. આંગળીની મદદથી જ લગાવીશું આપણે. આપણે થોડું થીક જ રાખીએ છીએ એટલે જલ્દી ચોંટી જાય. ચારે બાજુ પહેલાં તો લગાવી દઈશું. ત્યારબાદ સમોસાને આપણે ફિટ કરી દઈશું. હવે આપણે આને ઉપર આ રીતે મૂકી અને આને દબાવી દઈશું. ત્યારબાદ ઉપર પણ આપણે થોડું લગાવી દઈશું લોટ અને આ સાઈડથી આપણે ફિટ કરી દઈશું. થોડા હાથ વડે આપણે પ્રેસ કરી દઈશું. આ રીતે બધા સમોસાના પોકેટ આપણે રેડી કરી દઈશું. મિત્રો, આપણા સમોસા છે એ રેડી આપણે કરી નાખ્યા છે. હવે આપણે ગેસ ઉપર તેલ મૂકી દઈશું અને તેલ ગરમ થાય એટલે મીડિયમ ગેસ ઉપર આપણે આને ફ્રાય કરી લઈશું. મિત્રો, આપણું તેલ છે ગરમ થઈ ગયું છે. આપણે આમાં સમોસાને એડ કરી દઈશું. સમોસા થોડા તળી અને ઉપર આવે એટલે એને પલટાવીશું. આપણે એને મીડિયમ ગેસ ઉપર જ ફ્રાય કરીશું. બંને સાઈડથી આપણે આ રીતે લાઇટ બ્રાઉન થવા દઈશું. ગેસને આપણે ધીમો રાખીશું જેથી અંદર ચીઝનું સ્ટફિંગ ભર્યું છે એ આપણું ફૂલી અને બહાર ના નીકળી જાય. એટલા માટે આપણે મીડિયમ ગેસ ઉપર જ આપણે તળીશું તો એકદમ સરસ ક્રિસ્પી આપણા સમોસા રેડી થઈ જશે. મિત્રો, આપણા સમોસા રેડી થઈ ગયા છે. આપણે આને કાઢી લઈશું. સરસ એવા
ક્રિસ્પી બનીને આપણે આ રીતે બધા જ સમોસાને ફ્રાય કરી લઈશું. તો મિત્રો રેડી છે આપણો ઘઉંના લોટમાંથી બનેલા ચીઝકોર્ન સમોસા. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો પૂરો થાય છે. જો મારો વિડીયો તો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.